टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જામનગરમાંથી કે જ્યાં દેવ સોલ્ટ ગ્રુપ પર આઈટી વિભાગના દરોડાના મામલે સર્ચ દરમિયાન 50 લાખની રકમ અને 50 લાખના દાગીના મળ્યા હોવાની સૂત્ર પાસેથી વિગતો છે। પ્રમોટર્સ બિલ વગર કરતા વેપારના નાણાં અન્ય વેપારમાં રોકાણ કરતા હતા। હોસ્પિટાલિટી તથા અન્ય વેપાર તરફ નાણાં ડાયવર્ટ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। વિમલ, કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસ પર આઈટીના દરોડાની કાર્યવાહી। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ધંધાના ભાગીદારોને ત્યાં પણ ટીમનું સર્ચ। હાઈ ક્વોલિટી સોલ્ટના ઉત્પાદક છે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ। છેલ્લા 3 દિવસીય આઈટી વિભાગનું સર્ચ યથાવત। અમદાવાદ, મોરબી સહિત 15 સ્થળે દેવ ગ્રુપની પેઢીઓ પર દરોડા। જામનગર દ્વારકા હાઈવે પર આવેલા હાઈવે હરી ફૂડ એન્ડ મોલમાં પણ તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા સલમાન ખાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સલમાન, પૂરી વિગત। હિના, જે પ્રકારે વાત કરવામાં આવે છે, રાજ્યમાં ફરી એક વખત જે કહી શકાય કે આયકર વિભાગ દ્વારા જે મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હોય તે પ્રકારે છેલ્લા 3 દિવસથી આવક વિભાગ દ્વારા જે રીતે જામનગરના જે જાણીતા દેવ ગ્રુપના 15 જેટલા સ્થળો છે કે જ્યાં દરોડા છે તે પાડવામાં આવ્યા છે। સૂત્રોનું જો માનીએ તો 50 લાખ રૂપિયા રોકડ અને 50 લાખના દાગીના મળીને કુલ 1 કરોડ જેટલાની મત્તાની જે કહી શકાય કે આ મુદ્દામાલ છે તે બે હિસાબી મળી આવ્યું છે। આ ગ્રુપ પરના જે દરોડા દરમિયાન જે હાથ લાગેલી તમામ જે વિગતોને ધ્યાનમાં લેતા 15 થી વધુ 20 જેટલા સ્થળો સુધી પહોંચવા જવાની સંભાવના છે તે હાલ સેવાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગર, અમદાવાદ, માળિયા, મોરબી સહિતના જે કહી શકાય કે દેવ ગ્રુપની જુદી જુદી જે પેઢીઓ છે કે જેને લઈને તે સ્થળો પર આયકર વિભાગ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે। અને દેવ સોલ્ટ જે કહી શકાય કે મીઠાનું ઉત્પાદન કરતી આ એક કંપની છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે વિમલ, કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસના નિવાસસ્થાન સહિત જે ઓફિસો છે તેમને પણ આમાં આયકર વિભાગે આવરી લેવામાં આવ્યા છે। અને દરોડાની ઝપટમાં આવેલા તમામ જે તેમની ગ્રુપ કંપનીઓ છે તેમની સાથે જે વેપારમાં સંકળાયેલા લોકો છે તેમનો પણ આમાં સમાવેશ થયો છે, જેમાંથી કેટલાક જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ગ્રુપ સહિતના જે છે તે પણ સંકળાયેલા છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે રીતે આયકર વિભાગ દ્વારા અમદાવાદ, જામનગર, મોરબી, માળિયા સહિતના જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે રીતે દેવ ગ્રુપના જે પ્રમોટર્સ બિલ કરવામાં આવતા હોવાના અને જે રીતે આ મીઠાનું જે વેપાર છે તેના નાણાં છે તે હોસ્પિટાલિટી તેમજ જે રીતે અન્ય બિઝનેસ તરફ જે ડાયવર્ટ છે તે કરવામાં આવતા હોવાનું છે તે પણ ધ્યાને આવ્યું છે। અને દેવ ગ્રુપની જે કંપનીઓ છે તેમાં જે રીતે રોકડમાં અને બિલ વિનાના જે ખાસા વ્યવહારો કર્યા હોવાનું હાલ ધ્યાને આવ્યા હોવાનું સૂત્રો દ્વારા છે તે સૂત્રો દ્વારા માહિતી બિલકુલ બિલકુલ એટલે 3 દિવસે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। 15 સ્થળે દેવ ગ્રુપની પેઢીઓ પર દરોડાની કાર્યવાહી થઈ છે।